બા, હા બેટા બોલ. કેટલું સારું લાગે છે અહીંયા શહેરમાં તો છે ને નગરી માથાકૂટ હોય, એટલી ભાગદોડ હોય ને કે તમે વાત જવા દો. તો શહેર એ શહેર ને ગામડું એ ગામડું, અંતે તો આપણું ગામડું જ ભલું હો. એ વાત સાચી બાપ. હાથ છે ને આજ મને એવો વિચાર આવે છે કે હું શહેરમાંથી અહીંયા આવી છું. મને નોકરીમાંથી જો કે રજા તો નથી મળતી, પણ આમ રજા મળી છે, હું આટલો સમય રોકાવા આવી છું, તો વિચાર કરું છું કે આપણી વાડી આટો મારતી હોઉં. વાડી? આ કેટલા સમયથી મેં આપણું ખેતર નથી જોયું. નાની હતી ને ત્યારથી બાપુએ શહેરમાં ભણવા મોકલી દીધી, ન્યા નોકરી લાગી, ન્યા નોકરી કરું છું. 1 કે 2 દિવસ આવું એમાં મને વાડી જવાનો તો ટાઈમ જ નથી મળતો. બેટા તને ખબર છે એ વાડી ના જે કાગળિયા છે ને બધા જીતભાઈ આગળ છે. જીતભાઈ પાસે? હા, તું જ્યારે ભણતી હતી ને અને પછી શહેરમાં ભણવા ગઈ ને ત્યારે પૈસાની જરૂર પડી હતી ને અમે તાર પપ્પા માંદા જેવા હતા ને એટલે એને પૈસાની જરૂર હતી. એક વાર તને ભણાવવાનો ને એક વાર એની દવાના પૈસા, એટલે હું જાણા એટલે આપણી વાડી છે ને એની આ ગીરવે મૂકી. હા તો કઈ વાંધો નહીં, તો હું બધાથી પહેલા જીતભાઈ પાસે જાઉં. જીતભાઈ પાસે જઈને અને એની સાથે વાતચીત કરી લઉં કે આપણો શું વ્યવહાર નીકળે છે એની પાસેથી. લેતી દેતી જે કંઈ પણ હોય એ હું આપી દઈશ એને. ના ના ના, ત્યાં જવાની કાંઈ જરૂર નથી બેટા. હવે એને પડતું મૂકી દે. હા, વાડી કે આપણે કાંઈ જરૂર નથી. આ જો તું આટલા ટાઈમ ભણી અહીંયા બરાબર, અહીં ભણી ગણી અને કોલેજ કરી અને તું છે ને નોકરી વર્ગી. આજે ને 2 વર્ષ થઈ ગયા નોકરીના તારા. હે હવે આપણે એ લાંબુ લપસિંદર કાઢીને બે કે આટલા પૈસા થાય ને આટલા ને કદાચ દેશે નહીં. હું તો એમ માનું છું. શું કામ ન આપે બા? આપણા હાથની જમીન છે, પપ્પાના નામના બધા કાગળિયા છે, તો આપણે શું કામ નહીં? બેટા એ સપના ભૂલી જવાના હવે આપણે એક વાડી હતી એ ભૂલી જ જવાનું, કારણ કે એ આપણા હાથમાં આવે એમ નથી. ના બાપ, એમ હું નહીં ભૂલું. મને જ્યાં સુધી યાદ છે ને ત્યાં સુધી જ્યારે બાપુને એ જમીન ગીરવે મૂકવી હતી ને ત્યારે બાપુએ 8 દી સુધી ખાધું નહોતું. એને જીવથી વાલી એ જમીન હતી, પણ મારા ભણતર હાટુથી એને એ જમીન એની પાસે ગીરવે મૂકી. અને આજે જો હું એટલી કેપેબલ થઈ ગઈ છું તો શું કામ એ જમીન પાછી ન લઈ લઉં? અરે માણસ માથા કૂટ્યો છે, એ કોઈ રીતે સમજે એવો માણસ નથી. આ તારા બાપુના ગુજરી ગયા પછી હું એક વખત ગઈ હતી, પણ 1 નો 2 નો થયો. એ કે મારે માથાકૂટ કરવાની કાંઈ જરૂર નથી, તમારે અહીંયા આવવાની જરૂર નથી. હવે તું જઈને આ શું કરીશ? હાલ કે બા, તમે વાત કરો ને હું વાત કરું એમાં ફેર પડે. મને એકવાર જવા દો, એમની પાસેથી બધી વાત જાણવા દો કે કેટલા પૈસા આપણે એને આપવાના છે, વ્યાજ લે છે કે નથી, શું છે શું નહીં, એકવાર હું જાણી તો લઉં. ઠીક છે, તારે જવું હોય એક ફેર જઈ આવ, મને કાંઈ ના નથી. પણ જો હા સાંભળ, એ માણા હારે બહુ રકઝક કરતી નહીં. બા સાચે કહું તો મને કોઈ હારે માથાકૂટ કરવી ન ગમે. હું શાંતિથી જ એની સાથે વાત કરીશ અને શાંતિથી બધું જાણીને બધું પતાવીને આવતી રહીશ. ઠીક છે, જઈ આવજે. જયભાઈ, બોલો. હું નિકિતા, ભૂપતભાઈની દીકરી. હા તો હા, વર્ષો પહેલા મારા બાપુએ તમારી પાસે જમીન મૂકી હતી. હા તો જમીનનું શું છે? એ જમીન મારે છોડાવી છે. જો હવે આ બધી જમીન બમીનનું છે ને તો બધું ભૂલી જાવ. ભૂલી જાય એટલે? મારા બાપ દાદાની છેલ્લી નિશાની હતી. વર્ષો પહેલા જે કાંઈ પણ અમારી પરિસ્થિતિ હતી મારા બાપુએ તમારી પાસે મૂકી, અને એને છોડાવવા માટે હું આપું છું ને, તમે કહો એટલા પૈસા, વ્યાજ બધું આપવા તૈયાર છું. અત્યાર સુધી હું એટલે નહોતી એવી કેમ કે હું શહેરમાં ભણતી હતી, અને હવે ઉપરવાળાની દયાથી મને સારી નોકરી મળી ગઈ છે. એ બધી વાત તારી સાચી, પણ હવે આ જમીનના છે ને સપના બધા ભૂલી જાય. ભૂલી જાઉં? હા, અમારા હકનું છે ને, કેમ ભૂલી જાઉં? એ હકનું હતું, હવે નથી. સમજી તું? નથી એટલે? તને એકવાર કીધું ને કે એ સપના બધા ભૂલી જાય જમીનના. આવી જમીન અમારી છે. જમીન તમારી નથી, જમીન અમારી છે. એ વસ્તુ અલગ છે કે મારા બાપુએ તમારા પાસે ગીરવે મૂકી હતી, અને એને તો હું કાયદાકીય રીતે છોડાવી શકું ને. કેટલા વર્ષ થયા તારા બાપાએ જમીન મૂકી હતી એને? ગમે એટલા વર્ષ થયા હોય, માલિકી તો અમારી છે. બેન, શું થયું છે?
ભાભી, વર્ષો પહેલા મારા બાપુએ તમારા ઘરવાળા પાસે જમીન ગીરવે મૂકી હતી. આજે જ્યારે હું એ જમીન પાછી માંગુ છું અને એનો જે કંઈ પણ વહીવટ થતો હોય, વ્યાજ, મૂડી, બધું આપવા માટે તૈયાર છું, તો હવે આ બધા આનાકાની કરે છે. જયભાઈ, હવે એને કહી દ્યો ને કે કેટલા પૈસા થાય છે. હવે એ છોડાવી હગે એમ છે તો પછી દેવામાં શું વાંધો છે? આ તમારો લવારો છે ને બંધ રાખજો. નકર જીતભાઈને કહી દીધા. અને એમાં જીતને કહેવાની ક્યાં વાત છે? કીધું ને કામ કરો હાલો. જો તમે મારા ઘરવાળા નથી એટલે બોલવામાં મર્યાદા રાખજો. આ વહીવટ તમે કરો છો બાયું. વહીવટ ન કરતા હોય ને તો કાંઈ નહીં. એ બિચારી એમને એમ ક્યાં લઈ જાય છે? એ પૈસા દેવા તૈયાર છે, એની જમીન છોડાવવા તૈયાર છે, તો દેવામાં શું વાંધો છે? પૈસા નથી જોતા, અમારે ખાલી જમીનથી મતલબ છે. તમને સમજાય? જુઓ, આવી દાદાગીરી ના કરાય. આ બેન દીકરીના નિહાપા લાગે એટલો તો વિચાર કરો. ઈ નિહાકા લેવો અમારો ધંધો છે. જુઓ, તમારો ધંધો જે કંઈ પણ હોય, હું તમને કાયદેસર પૈસા આપવા માંગુ છું, પણ મને મારા હકની જમીન જોશે. એ છોકરી, અને કેટલી વખત કહેવાનું મારે કે જમીનના સપના ભૂલી જા. અને હોય તમે કામ કરો હાલો. ઓય એટલે કામ કરો. તમારી બાયડી નથી, હા? જીભ કાબુમાં રાખજો. જીતભાઈને કહીશ ને તો આ માથે ચામડું છે ને બધું ઉતરી જાય. કામ કરો હાલો. બોલ, તારે શું છે હવે? અને કહી દીધું? ભાવ મળી ગયો? નહીં, હજી મને મારો જવાબ નથી મળ્યો. મારી જમીન મને કાયદેસર રીતે આપી દો. જમીન તો આજે નહીં મળે અને કાલે નહીં મળે. કંઈ વાંધો નહીં. હું જોઉં છું કે તમે મને મારી જમીન કેમ નથી આપતા. મારે કોર્ટના પગથિયા ચડવા પડશે ને તો ચડીશ. તમને બે ભાઈઓને જેલના સળિયા ગણાવડાવવા પડશે ને તો ગણાવડાવીશ. પણ જ્યાં મારા બાપુનો હક છે, જ્યાં મારા બાપુના હકની જમીન છે, એ જમીન તો હું લઈને રહીશ. જેલના હરિયા અને અમને એ છોકરી, આ જેલની તું જે વાત કરે છે ને, હે, એ જેલ કદાચ ધારીએ ને તો જેલ અહીંયા અમારા ઘરે આવે હો. જોઈએ, જેલ તમારા ઘરે આવે છે કે તમે જેલ સુધી જાઓ છો? કાંઈ વાંધો નહીં. મને એમ હતું કે હું તમને શાંતિથી સમજાવીને આ બધી મેટર સોલ્વ કરી લઈશ, પણ તમે સમજો એમ તો છો નહીં. તો કંઈ વાંધો નહીં. હવે છે ને આપણે લો એન્ડ ઓર્ડર મુજબ ચાલશું. ઓય, આ હું બોલી તું હશે? એ જ તો તફાવત છે તમારા મન મારામાં. આ તું ભણેલી ગણેલી છે એટલે એનો મતલબ એવો ન થયો તો અમને ઇંગ્લિશમાં ગાયું દે. હા, કંઈ વાંધો નહીં. જે જેને લાયક હોય ને એને એ જ મળે. તમે તમારા સાળાને એકવાર સમજાવજો. જો પ્રેમથી મારી જમીન આપી દે ને તો મારા બધી મેટરમાં પડવું નથી. આ મારી યારે વાત થઈ ગઈ ને એટલે સમજી લે જીતભાઈ વાત થઈ ગઈ. સમજી? આ જવાબ મળી ગયો. રસ્તો ખુલ્લો છે. પીસું હોય માણસ શું યાર, ઉધરસ ના આવે? આવે જ ને, હું કામ નું હા, આવે? તો પછી તું મને એવું કેમ પૂછે આ શું એમ? બોલો બોલો. કે થાય કેવો છું, મારે ચા પીવી. ઈ ચા તમને મળી જશે, બરાબર? હા. મસ્ત મજાની હું જ તમને બનાવી દઈશ, મારા હાથની જ. આ જો શું છે? હું છે, આ પાટી પારો છે. હા, તો મારે એને શું કરવું? અરે તમારે નથી કરવાનો, મને કરાવી દેવાનો છે. મને કરાવી દો એટલે? મારા પાટી પારો કરાવો છે. હા, તે પાટી પાડો તને કરાવી દઉં. મારી કોઈ ના નથી, પણ હું તારા ભાઈનું થોડું બૂચ મારી દઉં તો કરાવી દઉં. બૂચ મારવું પડશે? આ પાટી પાડો મોહબ્બત થયેલી. હા, તું વિચાર તો કર. એક આમ જો એમાં ડિઝાઇન જો, ઘડામણ જો કેવું છે. મારે આવી જ ડિઝાઇન નો કરાવો છે. અરે આનો બાપ કરાવી દઉં તને. હું વાત કરો તમે? ના, પણ બૂટ મારી દઉં તારા ભાઈનું. તું તો કહેતી હોય તો. કાંઈ વાંધો નહીં, મને તો કાંઈ વાંધો જ નથી. બસ મને તો મારા પાટી પારાથી મતલબ. હા, તો પાટી પાડો તારો પાકો. હું નેહાના લગ્નમાં જાઉં ને એટલે આ જ પહેરીને જઈશ. મને તો આવું બધું પહેરવાનો બહુ જ બાપા, શોખ. રોજ પહેરજે ની લગ્ન ની ક્યાં કરે છે? રોજ પહેરજે ઘરે. હે, અને તો મને હરકું ફાવી ગયું ને તો દર મહિને તને આવા પાટી પારા કરાવી દઉં. એટલે તમે દર મહિને મારા ભાઈને બૂચ મારશો હે? તો પછી આવું છે ધંધો અમુક
ખાધી જાય ને તો પછી ધંધો કરવો પડે સમજી? તો કઈ વાંધો નહીં, મને કઈ વાંધો નથી. હા એ બધું તો ઠીક. હા તારા ભાભી હમણાં બહુ ઠેકડા મારે છો. કા હું કર્યું એને? હા થોડાક બોમ્બ હવામાં આવી ગયા એવું લાગ્યું મને. હવામાં આવી ગયા એટલે હું કઈ તમને જેમ તેમ જવાબ દઈશ? એટલે મારી આમ થોડુંક બોલી જાય એટલે મને થોડુંક આમ એ મેં કે તમને નબળું શીખવાડ્યું, દઈ દેવાય જવાબ, દઈ દેવાય, થા હાલતી નહીં. હવે જો એમાં એવું છે આપણે જ્યાં ઘર જમાય પછી બહુ તાણીથી ન બોલાય. આ તો ઘર જમાઈ છે ને એટલે જ આપણે પાવર ને આપણે આપણો હક જમાવાય. એટલે આ બધું આપણા બાપનું નથી. મારા બાપનું તો છે ને, તારા બાપનું તું મને પૈણી જો હવે આ તારા બાપનું કાંઈ નથી. એ એવું તમારે સમજમાં હોય. આ બધું મારા બાપનું, મારા ભાઈ મને કેટલો પ્રેમ કરે છે, ના જ ન પાડે છે એની એ. હું થયું હવે? કેમ સમજાવું તને? હવે ઈ જીતભાઈની ઘરવાળી હું બે શબ્દ તાણીથી હું ન બોલી શકું. કહું કામ ન બોલ્યું? તું કે ને તો સારું લાગે. જો તમે આ ઘરના જમાઈ છો કે નહીં? તો હું જમાઈ છું ને તો જમાઈને જેમ તેમ ઈ ન કહી શકે. એ સમજુ છું હું. હવે એ બોલે છે તો પછી હું થોડીક એની ઇજ્જત કરું છું સમજી તું? એટલે સારું લ્યો. અર્ધું એક કામ કર, માથું ચડ્યું હે, ચા બને આદુ નાખીને ફર્સ્ટ ક્લાસ. નાના છોકરા ઘોડે બિસ્કિટ ખાધા કરે. મજા આવે. હું શું કહું તને, મારે છે ને હું તને પછી ફોટો બતાવીશ, સેમ એવી ડિઝાઇન જ મને પાટી પારો કરાવી દે. તું ધરાશો કે ધરાતી નથી? આ તને આખી આખી હોનાથી મઢી દીધી છે. આ લસપસ હોનું છે ગળેથી લઈને તે રેટે ઉધી. જો એ બધી વસ્તુની અલગ વાત છે અને પાટી પારાની અલગ વાત છે. મારું સપનું એ કરાવી દે ને. ઠીક છે, બોલો બીજું કઈ? હા બસ મેઇન વાત જ હવે થાય. આ ભાભી રહ્યા ને એ બહુ લપ કરે છો આજકાલ. કોને રે? જય રે. જયારે લપ કરે? હા કેમ? જઈને જેમ તેમ કે હવે ઘર જમાઈ ગયો એટલે કઈ ને જેમ તેમ કહી દેવાનું જઈને. હે અરે પણ આ એને કોને હક આપ્યો આવું બધું બોલવાનું? હું ખબર. આ જો હા, વધારે લપ લપ કરે ને તો તારે બે ઝાપટ મારી દેવાની. એને કહી દેવાનું આ વધારે હોશિયારી નહીં કરવાની. આ ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહેવાનું. આ તું તારે હક જમાવજે તું. ભાઈ એ છે ને જઈને કહેતા હતા એટલે મેં જઈને કહી દીધું. મેં તમે છે ને આ ઘરના જમાઈ કહેવાય, તમારે ઈ કહી જ દેવાનું. તો કે હવે ઈ કઈ હું આ ઘરનો જમાઈ કહેવાવ ને થોડું એવું બધું કઈ કહી દઉં તો સારો લાગુ. મેં તો ઈ હારી નથી લાગતી. તમે શું કામ એને એવું કરો વિચારો હો જરાય? અરે પણ ઈ કેમ એમ સમજે છે કે આ ઘરનો જમાઈ છે? આ ઘરનો સભ્ય જ છે ને. તો પછી કહી દેવાનું. વધારે વાયડી થાય એટલે બોલતી બંધ કરી દેવાની. જેમ તેમ લેવું બિચારાનો ઉતેડતી જ હોય. અને આમ પણ આજકાલ જાય છે ને મારા બધા કામમાં બહુ ધ્યાન આપે છે એટલે એને વધારે કાંઈ કહેવાનું નહીં. તારે નહીં કહેવાનું ને તારી ભાભીને કહી દેજે એને યારે વધારે લપ નહીં કરવાની. જય છે ને બહુ ભોળા છે. મારે લાગે એવું કે હવે મારે જ ભાભી હારે વાત કરવી પડશે. હા તું વાત કરી લેજે તારી રીતે. શું તું વાત કરી લે છે તારી રીતે? હવે હું કવી સારું લાગે તું કે સારું લાગે? હવે હું તો કહેતા કે હું તો ભૂલી જાઉં. આ તું તને યાદ હોય ને તે કહી દેવાનું. અને તું તારે એવું લાગે તો હાથ ઉપાડી લેજે. હું તને કાંઈ નહીં કહું. તો તું મને આંખે કરીશ એમ ને? એમાં હેની આંખે થવાની? વધારે ટટપટની થાય તો હાલતી નહીં કરી દેવાની એને માવતરને ત્યાં. તો આંખે જ ને આવડો મોટો ભાઈ હોય ને હું બોલું તો કેવું લાગે? તને કઈ દુઃખ નહીં થાય? મને એનું દુઃખ થાય. તું મારી બેન છો. હવે ઈ પારકા ઘરની છે. વધારે કઈ ટટપટની થાય તો મોકલી દેવાના બાપની ઘેર. બસ મારે છે ને આ છૂટ જ જોતી હતી તારી પાસે. એક વખત તું છૂટ દઈ દે ને હું એની જ રાહ જોતી હતી. આ તને પૂરેપૂરી છૂટ છે. હવે તો હું લડી લઈશ. ઈ કઈ થોડું એવું હાલે? જ્યારે હોય ત્યારે લબલબ લબલબ કરતી હોય કઈ બાપની ઘરે જ લઈને આવીશ બધી. પણ એની હેસિયત શું છે તારી સામું લબલબ કરવાની? હારું હાલ. હા જા બિસ્કિટ ખાવા જજે. આવી ગયા? બહુ વહેલા આવ્યા. કેમ? કેમ હું કેમ કેમ આ મોડું થઈ ગયું આજ? આ બધા પ્રશ્ન મને નહીં પૂછવાના. મોડું કેમ થયું ને વહેલું કેમ થયું અને આ તારા કહેતી ત્યાં હમણાં કાંઈ તારું બોલવાનું બહુ વધી ગયું. પણ મેં તમને પૂછ્યું હું ખાલી એટલું જ ને કે કેમ મોડા આવ્યા? એમાં લાફો મારી દેવાનો. આ પૂછવાનો હક તને કોને આપ્યો? વહેલો આવું કે મોડો
કેમ? હું તમારી પત્ની છું, એટલો હક નથી મને પૂછવાનો? પત્ની છો ને તો પત્નીની રીતે રહે. અમારી માં બનવાની કોશિશ ન કર. માં બનવાની? હા, તમે બધું આ કામ કરો છો એ બરાબર છે. બાપ થઈને કરો છો કામ, દાદાગીરી કરો છો ગામમાં, ગરીબોની હાયું લ્યો છો. બસ, આ બધું વહીવટ તારે નથી કરવાનો. આ ગરીબોની હાયું લઉં છું કે ગરીબોને હેરાન કરું છું એ તારે નથી જોવાનું. હું જે કરું છું ને મારા કામમાં છે ને તારે દખલ અંદાજી નહીં કરવાની. દખલ અંદાજી? અને આજકાલ આ ધારા હમું પણ તું બહુ બોલવા મળી છે. આ જમાઈ હમું પણ બહુ બોલવા મળી. જમાઈને મેં કઈ ખોટું નથી કીધું. કેમ? હા, પેલા ઓલા નિકિતા આવી હતી જેને તમે જમીન લઈ લીધી છે ને, એ આવ્યા હતા છોડાવવા માટે. એ બેને બિચારું ખાલી એટલું જ કીધું કે તમે પૈસા બોલો, હવે હું ભરપાઈ કરી દઈ અને હું મારી જમીન છોડાવી લઉં. બસ, હવે એનો બાપનો બાપ આવે ને તો એ જમીન નો હડાવી શકે. પણ હું એમ કહું છું કે જેટલા પૈસા થતા હોય એટલું કહી દો ને. એ બોલીને ગઈ છે કે તમે કયો પૈસા, હું આપવા તૈયાર છું, પછી તમને શું વાંધો છે? 2 કરોડ થાય શેનામાં ત્રેવડ? હા તો દઈ દે. 2 કરોડ. હવે પાદવાની પોસ નથી ને તોપખાનામાં નામ ન લખાવાય. અને આ જયભાઈને કહી દેજો, બરાબર? ભલે ઈ જમાઈ દે આ ઘરના, પણ એને કહેજો જીબડી ઓછી આકે. જીબડી તારે ને તુકારે કે છે જીબડી તારે ઓછી આંકવાની. એ આ ઘરનો જમાઈ છે અને ખાસ કરીને તો મારો ખાસ માણસ છે. આ મારું બધું કામકાજ ઈ સંભાળે છે. આ એની સામે ઉસાવાજી બોલતી નહીં. આ તો મેં એને છૂટ આપેલી જ છે કે કાંઈ પણ બોલે ને તો 2 ઝાપટ મારી દીધી. તમે આવું જમાઈને કહો છો કે મને ઝાપટ મારી દે? એ આ ઘરના જમાઈ છે, આ આપણું ઘર છે. ખાલી આપણું ઘર છે? આ ધારાનો ભાગ નથી આમાં? ધારા પણ આ ઘરની દીકરી છે. જેટલો હક તારો છે એટલો જમાઈનો છે. 3 હરખા છો, એકેયમાં કાંઈ ફેર પડે એમ નથી. ઓલી બિચારી કેટલી કરગરતી હતી. જયભાઈમાં તો ગામની બહુ ચિંતા થાય કાં તને? હે, ગામની ઉપાધિ કરવામાંથી ઊંચી ન આવતી. ધ્યાન રાખજે ને કે તારા ચામડા ઉખાડી નાખીશું. આ ગામવાળા માટે આટલી બધી લાગણી બતાવવાની કઈ જરૂર નથી. અરે એ બધા આ મારા પગની જૂતી છે, જૂતી. સમજી? શું કામે આવું કરો છો? હા, બીજાની હિસાબે મને હું કામે મારો છો? મારો શું વાંક છે? મેં કઈ ખોટું કીધું હોય તો કયો. ખાસ કરીને એક વાત સાંભળજે. હું જ્યારે ઘરમાં આવું, વહેલો આવું કે મોડો, તારે પૂછવાનું નહીં કેમ મોડા આવ્યા કેમ વહેલા આવ્યા. અને ખાસ કરીને આ જય હામું જો ક્યારે બોલી છે ને, સાંભળા ઉખાડી નાખી તારા. જી, તમે કયો એમ હું કરું, પણ મારે તો જમાઈ કે એમ મારે કરવાનું કરવું પડશે. ખાવાનું કાઢો હાલો. આ સોડી હજી સુધી નો આવી. આ કઈ માથાકૂટ નો કરે તો સારું. ઓલો માણસ કેવો છે, માથા ભારે માણસ છે. મારો તો જીવ મૂંઝાય છે. આવી જાય તો સારું. તું ક્યાં ગઈ હતી? બા તમને કઈ તો ગઈ હતી. એ તો મને ખબર છે. મારો જીવ કરીએ કપાતો હતો. અરે એ માણસ કેવો છે, આ જેને ને તેને ધૂતકારી નાખે એવો છે. તું ગઈ હતી તો શું કીધું એને? વાત તમારી સાચી છે. એ માણસ છે તો બહુ હરામખોર. તમને ખબર છે હવે ઈ શું નવા નાટક કરે છે? શું કે? હવે ઈ એમ કે છે કે એ જમીન તો હું તમને કોઈ સંજોગોમાં નહીં આપું. અરે આજ રામાયણ થઈ હતી. મને એવા જ રોકડા શબ્દો સંભળાવી દીધા કે તમે આજ પછી મારે ઘરે આવવાનું નહીં, એ જમીનને ભૂલી જાઓ એમ જ કરતો હતો. બાપ અત્યારે હું ગઈ ને હા. તો ત્યાં જીતભાઈ નહોતા. જીતભાઈ નો બનેવી હતો. હા, એ અહીંયા જ રહે છે. એ અહીંયા ઘર જમાય છે એનો. ઠીક. એટલે આ સાળો બનેવી બે ભેગા થઈને આ બધા રોલ બોલ કરે છે. જો બાપ હું એને ચોખ્ખા શબ્દમાં કહીને આવી છું કે છે ને સીધી રીતે અમારી જમીન આપી દેજો, નહીતર કોર્ટના પગથિયે ચડાવતા વાર નહીં લાગે. અરે ભાઈ સાહેબ, એની યાર હું કામ જીભા ચોડી કરે? હું તો કહું ભૂલી જાય ને, હવે આપણા જમીન ન જોઈતી. પણ શું કામે ભૂલી જાવ? મારા બાપાનો જીવ હતો એમાં બાપ. હું સમજુ છું તારા બાપાનો એમાં જીવ હતો. એને તો એટલી બધી વાડી વાલી હતી કે હંધુય કામ પડતું મૂકીને વાડીએ જ રહેતા. પણ આ સંજોગ વસાત ત્યાં ગીરવે મૂકવી પડી અને આ હાવત જેવો એ જમીનને હડપ કરી ગયો. હાવત જેવું નથી. હાવું કઈ કઈ છે ને તમે લોકો એને માથે ચડાવ્યો છે. બાકી એક નંબરનો હરામખોર માણસ છે.
આખા ગામના લોકોના હક લઈ લઈને ખાતો હોય એને હાવજ કહેવાય? આ તો એ હાવજ જ કેમ બિચારા બધા બીએ છે એનાથી. જો બાપ, હું એને કહીને આવી છું અને હવે મારે કરવું છે. મારે એની સામે કેસ કરવો પડે કે કોઈ પણ બીજા લીગલ પગલાં ભરવા પડે તો હું ભરીશ. પણ મને હું તો તને ના પાડું છું. મને તો છે ને એ માણસના લક્ષણ હારા નથી દેખાતા અને એની ઘરવાળી છે ને એ બહુ સારી છે, પણ આ છે ને માથા ભારે માણસ છે બહુ, જેને ને તેને જવાબ દઈ દે. બા, એકવાર એને કાયદાની પકડમાં આવવા તો દો, પછી એને ખબર પડશે કે ક્યાં કોને કેમ જવાબ દેવા ને કેમ ન દેવા. આ બધું છે ને તમારા બધાની સામે બોલે. એ પણ તું ક્યાં ને એ ક્યાં? હજી તારી ઉંમર જો અને એની ઉંમર જો. એ તો આટી ઘૂંટી વાળો માણસ છે, કાંઈ ફન ફતુર કરી નાખશે બેટા. બાપ, સાચું કહું, આ તમે લોકો છે ને આવી રીતે બીવો છો ને એટલે જ એ માણસ છે ને આટલા પગ ફેલાવતો જાય છે. એની યાર છે ને એનો બનેવી છે ને એ એવો છે હાવ. એ તો જોતા જ ખબર પડી. એક નંબરનો એ હરામખોર માણસ છે. અને જીતભાઈની વાઈફ સાથે કેવી રીતે વાત કરતો હતો. જે માણસ એના ઘરની સ્ત્રીનું માન ન રાખતો એ બીજા કોનું રાખવાનું? એ બધી લપ મૂકો. હું છે ને પાછી જ્યારે શહેરમાં જઈશ ને ત્યારે હું એના ઉપર કેસ કરી દઈશ. એમ જો આ બે ચાર જણાની સલાહ લેજે, કોઈ વકીલની સલાહ લેજે, આમ નામ આગળ પગલા ભરતી નહીં. ભાઈ સાહેબ, મને છે ને બહુ વ્યાધિ થાય છે. જો આપણે મા દીકરી એકલા છે, આપણે કોઈ ઓથ તો છે નહીં કે આપણે એને લઈને ભેગા જઈશું. હે, એટલે જ હું તમને કાંઈ નહોતી કહેતી. મેં રસ્તામાં એમ જ વિચાર્યું હતું કે મારા ઘરે જઈને કાંઈ વાત નથી કરવી, પણ આ તો છે ને એમ છું કે હું તમને વાત કરું. આ ખોટી ચિંતા કરો ને એટલે જ હું કાંઈ ન કહું. અરે આપણે બાઈ માણસ કહેવાય ને. અને બેટા તું તો હાવ નાનકી છો, હજી ઉગીને ઊભી થાય છે એટલે મને બહુ વ્યાધિ થાય છે. કરી લીધી ઉપાધિ મારી? તે કરી લેવું ને બેટા. કાંઈ વાંધો નહીં, હવે તમે જીતની ઉપાધિ કરજો. હાલો હાલો. જીત, જીત. સોરી, ઉકારા ને ટુકારા કોને કરે હે? તને એ છોડી, આ બે છોકરી હેરમાં હું ભણી આવી હે? તો તને માન મર્યાદાની ખબર નથી ગામડાની? મર્યાદા અને એ તમારા જેવા લોકો. હે સોરી, એ ના ભૂલતી કે આ ગામનો 90 વર્ષનો ડોહો હોય ને તોય જીત ભાઈ કહીને વાત કરે છે. મારી પાસેથી આશા ન રાખતો. હે સોરી, તારી આટલી હિંમત? જીતભાઈનો હાથ પકડ્યો? કેમ તારો હાથે પકડું? મારો હાથ પકડવાની છે વાત કરે છે તું? તને ખબર છે તે કોનો હાથ પકડ્યો? ઈ મને બધી ખબર છે. કાંડા કપાઈ જાય તારા, એટલું યાદ રાખજે. હિંમત છે બેમાંથી એક હિંમત. તને શું લાગે અમે હું બોલો અહીંયા પેરાશ? હે, લાગે છે તો એવું જ. જે ગામની જમીન પડાવી લે, ગરીબ માણસોના હક પડાવી લે, તો એ બાયલા જ કરે ને, બીજું કોણ કરે? હે સોરી, આ બહુ બકબક કરી લીધું ત્યાં. હા, તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં ને તો તારી જમીન અમારે નથી દેવાની થતી. જા. અને એ જમીન હું કોઈ પણ સંજોગોમાં લઈશ. હા તે તો જા, તારે જ્યાં ઘોડા દોડાવે ને ત્યાં દોડાઈ લેજે. જે કરવું એ કરી લેજે, બાકી જમીન દેવાની નથી થતી. જો જીત, હજી હું તને શાંતિથી સમજાવવા માટે આવી છું. ભાઈ જીતભાઈ, તું મર્યાદાને લાયક જ નથી. છોડી, આ નાની ચકલી ફણકે બહુ ચડીશ, કીડીની જેમ ફોડી નાખીશ, ખબર નહીં પડે. એ તો ક્યારેય કરી નહીં શકે. સાંભળ, પહેલી ને છેલ્લી વાર તને વોર્નિંગ આપીને જાઉં છું. સીધી રીતે મારા જમીનના કાગળિયા મારા બાના હાથમાં સોંપી દેજે, નહીં તો ન થવાનું થશે. કીધું ને મેં તને, તારે જે ઘોડા દોડાવો હોય દોડાઈ લેજે અને જે ભડાકા કરો એ કરી લેજે, બાકી આ જમીન તને દેવાની થતી નથી. અને જો તારે આ જમીન જોતી હોય તો 2 કરોડ રૂપિયા લેતી આવ અને જમીન લેતી જા. 2 કરોડ 10 કરોડ આપ્યા, પણ એકવાર તું મને હિસાબ આપ કે મારા બાપુએ કેટલા પૈસા લઈને તારી પાસે જમીન ગીરવે રાખી હતી, એનું વ્યાજ કેટલું આપવાનું છે અને જમીનની કિંમત શું છે. બધી વસ્તુનો મને હિસાબ આપ, એટલે હું તને તારા પૈસા આપી દઉં. અમારી પાસે હિસાબ ન હોય, અમારે તો મોઢે માંગવાના. એકવાર તમે જમીન ગીરવે મૂકી પછી એ જમીનના તમારે કેટલા ચૂકવવાના એ ફક્ત તમારી જબાન બોલે. કઈ વાંધો નહીં, હવે તારી જબાનને સાચવીને રાખજે, કેમ કે મને એવું લાગે છે કે તારી આ જબાન કદાચ કોર્ટમાં વધારે સારી લાગશે. કોર્ટ કચેરીની ધમકી આપે છે મને? કાયદો મુઠ્ઠીમાં લઈને ફરું છું. જીત,
આજ સુધી એવું કોઈ પેદા નથી થયું. ભાઈ ભાઈ તો તને નહીં કહું. આજ સુધી એવું કોઈ પેદા નથી થયું કે જે કાયદાને પોતાની મુઠ્ઠીમાં રાખે. ઠીક છે તો જા, તારાથી જે થાય તે કરી લે. કોર્ટમાં બોલાવો હોય તો કોર્ટમાં બોલાવજે, તો જોઈ લઈએ તારી વગ વધારે હાલે છે કે મારી. કઈ વાત આમ નહીં મને ભડાકે દીધું કામ પતે. શાંતિ રાખ અને જા છોડી, તારે જે કરવું હોય ને તે કરી લેજે, જા. તારું જે નાનું એવું વળ કેટલા કઈ પડકાની જેમ આ શહેરમાંથી ભણી ગણીને આવી છે ને એટલે ભણતરનો પાવર બતાવે છે. કાંઈ વાંધો નહીં, ભલે ને પાવર બતાવે, કેટલો બતાવશું. હા એને એટલે ખબર ખબર નથી. નથી ને કે આપણો પાવર શું છે, આપણો પાવર હજી એને જોયો છે ક્યાં? એટલે જ તે ઓળખાય છે. અરે બેટા તું આવી ગઈ? બાપ, તમે સાચું કહેતા હતા. એ લોકો છે ને માણસની જાતમાં જ નથી આવતા. અરે બેટા તને કાંઈ બોલ્યો તો નથી ને જેમ તેમ? બા, એ લોકોએ તો છેલ્લા શબ્દ કહી દીધા કે તમારે જે કરવું હોય એ કરજો, પણ આ જમીન તો હું તમને નહીં જ આપું. મેં તને કીધું તું આવું જે બોલશે મને આમ જ કરીને કાઢી મૂકી. પણ બાપ, હું એના ઘરેથી નીકળતી વખતે એક વાત નક્કી કરીને નીકળી છું કે જ્યાં સુધી હું આપણી જમીન પાછી નહીં લઉં ને ત્યાં સુધી હું મારી નોકરી ઉપર નહીં જાઉં. આ હું તું કહેશે? અરે તારી નોકરી વહી જશે આની વાહે. નહીં જઈ બા, તમે એ ચિંતા કરો માં. પણ હવે આ લોકોને સબક શીખવવું બહુ જરૂરી છે, નહીતર આ લોકો આપણને તો શું ગામના કોઈ માણસને નહીં મૂકે. કોઈકની મજબૂરીનો આ લોકો આમને આમ ફાયદો ઉપાડતા રહેશે. અરે ગામમાં હંધાય રાડું પાડે છે. આપણે એક નહીં હંધાય ઘેરે ઘેરે આજ રામાયણ છે. ઓ કોક એમ કે છે કે અમારા આમ પૈસા ખાઈ ગયો, કોક કે અમે વ્યાજે મૂક્યા હતા એ પૈસા ખાઈ ગયો. એને પૈસા ખાઈ જવાનું, જમીન ખાઈ જવાની ધંધો છે. એ હાડો બનેવી આમ જ કરે છે. પણ અતિની ગતિ ન હોય ને બા. હવે છે ને એ લોકોનો સમય પૂરો થઈ ગયો છે. એને જેટલું કરવું હતું એ લોકોએ કરી લીધું. તો હવે હું કહું છું, પણ મને તો તું એકલી છો ને એટલે મને વ્યાધિ થાય છે બેટા. બા, મેં તમને કેટલી વાર કીધું કે તમે મારી ચિંતા કરો માં. તમે એવું વિચારો માં કે હું એકલી છું. બેટા જે કાંઈ કરે ને એ સમજી વિચારીને કરજે. તારા સિવાય મારું બીજું કોણ છે? તારા બાપે નથી, એક તું મારા દીકરા જેવી છે. આ ઘર હલાવે છે આખું, તારી પર તો મારો આધાર છે બેટા. બા, ચિંતા કરો માં. હવે હું જે કાંઈ પણ કરીશ ને એ બહુ સમજી વિચારીને કરીશ. ધ્યાન રાખજો. સારું, હવે તમે છે ને શાંત થાઓ અને ઘરમાં જાઓ. જીતભાઈ, જીતભાઈ, શું છે? અરે મેં એને મારી જમીનના પૈસા કીધું ને આપી દીધા, તો એને હજી મારી જમીન નથી આપી મને. તારી હિંમત કેમ થઈ અહીં આવવાની? હે? જો બેન, મારે મારી જમીન લેવી છે પાછી. મારે એની ઉપર મારું આખું ઘર હાલે છે. મેં એના પૈસા એમને કીધું ને આપી દીધા, તો હજી એને મારી જમીન નથી હોપી મને. તમે વિચાર કરો, મારે અત્યારે ઘરે કઈ ખાવા અન્ન નથી, કાંઈ નથી, મારે શું કરવું? ડૂબી મર. જા ડૂબી મર હો તું. શું થયું ભાઈ? બેન, મેં મારી જમીનના પૈસા જીતભાઈને કીધું ને આપી દીધા છે. હજી મારી જમીન મને પાછી નથી આપતા. નહીં મળે, મળશે પણ નહીં. તું અહીં ખોટો આવ્યો, પણ એવા ધક્કા તારે ખાવા જ નહીં. પણ બેન, ફોન કરીને કયો ને, એને આપી દો ને. તારે મને સલાહ દેવાની કાંઈ જરૂર નથી, સમજી ગઈ તું? અને તું બીજી વખત આ ઘરમાં પગ મૂકતો નહીં, નકર તારા ટાટિયા હાજા નહીં રહેવા દઉં. જો ભાઈ, હું વાત કરીશ શેઠને અને કહીશ તમારી જમીન હું અપાવી દઈશ. આ ભરો તમે જેમ બને એમ જલ્દી કરજો, કારણ કે મારે ઘરમાં કાંઈ છે નહીં. એના ઉપર મારું આખું ઘર હાલે. હા ભાઈ, તમે ઉપાધિ કરો માં. અત્યારે તમે ઘરે જાઓ, હું વાત કરી જોઈશ. બેન, હા તમે કે દિવસથી આ બધું ગુંડાગર્દી કરવા માંડ્યા છો, આ તમારા ભાઈ અને જમાઈની જેમ? હું તો હતી, હું તો પહેલેથી હતી. તને હવે ખબર પડી. બેન, તમે સ્ત્રી છો,
આટલી ક્રૂરતા બરાબર ના કહેવાય. આ બધું તો છે ને અમારા લોહીમાં છે, હા. અને તારે છે ને આવી પંચાયત કરવાની કાંઈ જરૂર નથી. તારે છે ને ઘરના કામ જ કરવા. આ ભાઈના અડધા વહીવટ તો પેલા હું જ પતાવતી. બેન ભલે પતાતા હોય, એને કીધું ને કે એના ઘરમાં અન્નનો દાણો નથી. બિચારી ઈ મારે નથી જોવાનું, મને જમીનથી મતલબ હોય, બરાબર? પણ ભલે તમે ગમે તે લીધું જે લીધું, પણ કોઈને ભૂખ્યા થોડાક રખાય. કુદરત રૂઠે તો આપણને કેટલું પાપ લાગે. ક્યાં કુદરત રૂઠે? તું ક્યાં આવી વાતોને ક્યાંથી ક્યાં લઈ જાસ? પણ તને ખબર છે સાચું બોલતો તો ખબર છે ભાઈએ જે કર્યું એની બધું બરાબર જ હોય, બરાબર? અને અમારા લોકોની વચ્ચે તારે તો બિલકુલ નહીં બોલવાનું. તને કેટલી વાર કીધું, મેં ભાઈને કીધું તો ખરી તને સમજાવી દે, તોય તને નથી સમજાવી હજી. અને પણ હાથ જોડું છું, તમે તમારા ભાઈને જમે. હાથ હું તને જોડું છું, નતર મારો હાથ હવે ઉપડી જશે. પણ બેન તમે આ કરો છો એ ખોટું છે. કેટલાક પાપના પોટલા બાંધશો. આ બે જણા તો બાંધે છે, પણ તમે તો એને સુધારો અને પોતે ખુદ બગડે છે. તમે બાંધી છે ને તો મારી માથે આવશે, તારી માથે તો કઈ આવશે નહીં. હે બેન હજી સાચું કહું છું, હા, બેને સમજાવો અને તમે સુધરી જાઓ. શું કામ આવું કરો છો? હું તને હવે સાચું કહું છું, તું અહીંથી જા અને મારી જાન છોડ. નહીં સમજે, બધા એ ખરખા જ છે, કોઈને સુધારવા જેવા નથી, બુદ્ધિ વગરના. હજી તો તે આ ગુંડીનું રૂપ જોયું નથી. જીતભાઈ, તમે મારી જમીન લીધી છે ને, એમને પાછી આપી દો. કાવું કામ? કઈ ખુશીમાં? એટલે કે આ એ જમીન પર અમારો હક છે. તમારો હક હતો, હવે નથી ડોશી. અરે અમે તમને કે છે એ પ્રમાણે પૈસા દેવા પણ તૈયાર છીએ, પછી તમે શું કામ જમીન નથી આપતા? અચ્છા, આ તો 2 કરોડ રૂપિયા થાય. આ તમે શું કહો છો? કા? જમીનના 2 કરોડ? સાંભળ્યું નહીં તમે? 2 કરોડ? આ વર્ષો પહેલા તમે ગીરવે મૂકી હતી, તો આટલા વર્ષનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, ચક્રવર્તી વ્યાજ, આ બધું ભેળું કરો એટલે 2 કરોડ રૂપિયા થાય. છે તેવડ? એ તો મજબૂરી હતી ને એટલે મૂકી હતી, પણ મારી દીકરી તમારી પાસે આવી અને તમને વાત કરી તો તમને ખબર નથી પડતી કે હવે આને એની જમીન આપી દેવી જોઈએ? આપી જ દેવી છે. 2 કરોડ રૂપિયા લેતા હો અને જમીનના કાગળિયા લઈ જાઓ. 2 કરોડ કોઈ બને જ નહીં. તેવડ છે, 2 કરોડ દેવાની ત્રેવડ છે, પણ 2 કરોડ થતા જ નથી. પણ મારે લેવા છે ને. તમે કાયદા કાનૂનથી કહો છો કે 2 કરોડ રૂપિયા થાય એને? અમારા હિસાબથી થાય, અમારા હિસાબથી નહીં, પણ 2 કરોડ રૂપિયા અમારા હિસાબથી થાય છે. તમારો કાયદો, તમારું કાનૂન બધું તમારી પાસે રાખો. અહીંયા આપણો કાયદો ને આપણો કાનૂન ચાલે છે. હો, હા, જાઓ. તો તમે એ ન સમજતા. મારી દીકરી પણ કાયદા કાનૂન જાણે છે. એ ભણી ગણીને હોશિયાર થઈ છે. એને શહેર ભણવા માટે મોકલી હતી, કાંઈ આમ રઝળવા નથી મોકલી. આ તો શું થઈ ગયું, તમારી છોડીને તમે શહેરમાં મોકલી, કાયદા કાનૂન જાણે છે. આ કાયદા, સરકારી કાયદા કાનૂન અમે છે ને ખીચામાં લઈને ફરીએ છીએ. પણ હું તો તમને એટલું જ કહું છું, અમારે બીજું કાંઈ જોઈતું જ નથી. આ એ તમારી ખાલી જમીન જ જોઈએ છે અમારી. ડોશીમાં તમારી છોડી હારે મારા જમાએ વાત કરી હતી ને, એ આવી ત્યારે અત્યારે એને ચોખ્ખું કીધું હતું કે તારી જમીન તને મળવાની નથી. અરે તો પછી આ જમીનને હવે ભૂલી જાવ ને, હુકામને આ જમીનની પાછળ પડ્યા છો? આ તમારા જીવ ખોવા છે તમારે? એટલે એટલે જીવ ખોશો આમાં? અમે અમારો જીવ ખોશું? અરે આવી ધમકી દેવાની હોય તમારે? તમારે તો આ ગરીબ માણસોને જમીન પાછી દઈ દેવી જોઈએ. એ તમને પૈસા દે છે ને, મફતમાં તો નથી માંગતા ને જમીન. અરે ડોશી સમજતા કા નથી? આ જમીન મારે લેવી હતી એટલે મેં ગીરવે રાખી છે, બરોબર? એટલે આ જમીનને તમને પાછી દેવા સારું તમારી પાસેથી નહોતી લીધી, એટલે હવે માફ કરજો, આ જમીન પાછી નહીં મળે. હો, જમીન તો અમે લઈને જ રહીશું, અને આ જમીન મારી છોડી તો લઈને જ રહેશે. તમે ભૂલી જજો હા સપના, એ મારી જમીન તમે ખાઈ જશો. એ ડોશી, હવે જીવતર છે ને થોડુંક રહ્યું છે. આ પ્રેમથી જીવાય ને તો જીવી લેજો. હે, બાર શું છે પગમાં? ઓલો જીત છે ને, એ મને ભેગો થયો હતો, એટલે મેં એને વાત કરી કે આ બધા ફન તું છોડી દે. મારી છોડીને હા મેં થતો નહીં. મારી છોડી હંધું જાણે છે કાયદા કાનૂન. તું છે ને આ બધું મૂકી દે અને અમારી જમીન આપી દે પાછી. તો મને કે જવા દે ડોહી, સાની વાની નહીં,
તારે તું શું તારે છોડીને એવું છે ને હવે એમ કરીને મને ધક્કો માર્યો હું પડી ગઈ. થકો માર્યો બાપ, મેં તમને ના પાડી હતી ને. અને અત્યાર સુધી તમે મને સમજાવતા હતા કે તું એની સામે ન પડતી, તું એકલી છો, તો પછી તમે શું કામ એની સામે ગયા? એ હું એટલે ગઈ બટા, હું એને સામે નહોતી ગઈ, એ મને સામો ભેગો થયો એટલે મને સમજાવતી હતી. નતું સમજાવું ને, મેં તમને કીધું તું ને કે તમારે કંઈ કરવાની જરૂર નથી. હવે જે કાંઈ કરવાનું છે એ મારે કરવાનું છે અને હું કરી લઈશ. પણ એ જ હું સમજાવતી હતી કે જો મારી છોડી જો આવી રીતે ભણેલ ગાયને હોશિયાર છોકરી છે એ હંધુય જાણે છે, તું આ બધું મૂકી દે તો મને આમ પાટું મારીને પાડી નાખી. બા, એ અભણ માણસોને ન ખબર પડે આ બધી વાતમાં. તમે ગમે એટલું એને સમજાવશો ને ઈ નહીં સમજે. તો શું કરું બેટા? હવે કરવાનું કાંઈ નથી. એને જેટલું કરવું હતું ને એ લોકોએ કરી લીધું. આજ મને પાટું માર્યું, કાલ તને પાટું મારશે. બા, એટલી તો એની હિંમત નથી કે મને હાથે અડાડી શકે. અને હવે છે ને એને ખરેખર હદ વટાવી દીધી છે. બા, એક કામ કરો, હા હાલો મારા ભેગા. ઓલા જીત આગળ. હા, જીત આગળ. ના ના ના, આપણે ન જવું બેટા, ન જવું. એ ખારો થઈ અને ધૂધવા તો ઘીરે ગયો છે. ન કરે નારાયણ અને કાંઈક બોલી જાય ને કાંઈક તને કરી બેહે ને તમારું તો એવું બેહી જશે. બા, તમે ઉપાધિ કરો. હું કહું છું ને, એ સાડા બનેવી બેમાંથી એકય મને હાથ નહીં અડાડે. અને હવે એને એની મર્યાદા ત્યાં સુધી પાર કરી નાખી કે એને તમને ધક્કો માર્યો. હાલો હાલો તમે. કુમાર, આ ગામને સીમાડે પેલા વીરજીની જે જમીન હતી આ એનો હું વહીવટ કર્યો? પતી ગયો કાગળિયા બધું. જો એ જમીન મારે બહુ કામની છે, મને ખબર છે. એટલે એ જમીનમાં મારે કોઈ પણ જાતની માથાકૂટ જોઈએ નહીં. જીત, ભાઈ મેં તને કીધું તું ને કે મર્યાદાની આશા મારી પાસેથી ન રાખતો. એ છોડી, અને આ શું કર્યું? તને મારા બા ઉપર દયા ન આવી? એ છોડી, તારું નાક કેટલી વખત કાપ્યું છે? તું અહીંયા ધક્કા ખાઈ ને તો તારા સંપલ જ ગાય હો. હાથમાં કાંઈ નહીં આવે. તને ના પડી હતી ને. જો તું વચ્ચે બોલમાં. આ તું હઈશ તારા હાડાનો ચમચો. એ બોલવામાં થોડુંક ધ્યાન રાખજો. બાકી મારો મગજ આવે ને તો મારા દીકરી બે ખોવાઈ જાવ. જીત, તારે હવે શું કરવાનું છે? મને સીધી રીતે કાગળિયા આપવાના છે કે નહીં? નથી આપવાનું. આ એકવાર ના પાડી એમાં તને ખબર નથી પડતી? આ કેટલી વાર એકનો એક શબ્દ બોલવો પડશે કે તને જમીન નથી આપવાની, નથી આપવાની, નથી આપવાની? શું કામે પણ અમારા હકની જમીન છે ને તું આપવાની ના પાડે છે? અરે હકની જમીન હતી તો પેલા ગીરવે મૂકી હું કામ દે? એ તો જ માણસની જરૂરિયાત હોય ને તો મૂકે. અને મફતમાં તો મૂકી નથી. તારી પાસેથી પૈસા લીધા છે તો તને જમીન આપી છે અને હવે એ પૈસા હું તને આપવા તૈયાર છું. હા, અત્યારે બહુ બધી ફેસિલિટી છે. આ બેંકમાં જઈને મૂકવી હતી ને, આ મારી પાસે હું કામ મૂકી ગયા? એ મારા બાપુજીની સૌથી મોટી ભૂલ કે એને તારા ઉપર ભરોસો કર્યો. કેમ કે એ બિચારા હતા તો અભણ જ ને. એને કોઈ આવી વાતની ખબર ના પડી એટલે. હા, ગામમાં અભણ લોકો છે ને એટલે તો મારી ભક્તિ હાલે છે. પણ આ તું હું બે ચોપડી ભણીને આવી, આ મારી સામે લવારા કરે છે અને પછી હું ને તું. તને શું લાગે છે કે તારી ભક્તિ હું જાજો સમય હાલવા દઈશ એમ? આ તારી જેવી છોડ્યું કયેક આવીને કયેક ગઈ. હા, જીતનો વાળે વાકો નથી કરી. એટલે છોડી, તું જે કામ કરતી હોય ને એ કામ કર. અહીંયા મારી પાસે આવવાથી કઈ નહીં વળે તારું. જીત, પહેલી ને છેલ્લી વાર કહું છું, મારી જમીન મને આપવાની છે કે નહીં? નહીં, પાકું? 110% નથી આપવાની. અને મેં કીધું તું અરે પતાવી દઉં. આ ક્યાં જાય છે? એ છોડી, છોડી. એ છોડી, આ તું શું કરે? આવું કર્યું તે? ઉપાધિ કરો. હું એના જેટલી અભણ નથી કે કાયદો મારા હાથમાં લઉં અને એનો જીવ લઈ લઉં. એને ટચય નથી થયું. તારા આટલી વાર લાગે. જો મારે એને મારવો હોય ને તો એક સેકન્ડ નથી એને ગળું કાપી નાખું. પણ હું તમારા બધાની જેમ અભણ નથી. મને ખબર છે કે મારા હાથમાં કાયદો છે. હું કાયદા પાસે જઈ શકું છું, ત્યાં મારો ન્યાય માંગી શકું છું. કોઈને મારીને કે કોઈને મરાવીને હું મારો ન્યાય નથી કરી શકું. ના બેન, તમે શાંતિ રાખો ને. જો મારી વાત સાંભળો અને જમીન આપી દો ને. શું કરવું છે તમારે? તારા તું સમજાવ ને.
તારા એ શું સમજાવવાના? ઘરમાં બધા ગુંડા જ ભેગા થયા છે એટલે તાર તમારા લોકોની ભક્તિ હાલે છે. પણ જીત, એટલું યાદ રાખજો કે અત્યાર સુધી હું એમ ઈચ્છતી હતી કે મારી જમીન છે, મારા બાપુએ ગીરવે મૂકી છે, તો હું રાજી ખુશીથી પૈસા આપીને મારી જમીન હું પાછી લઈ. પણ હવે એક રૂપિયો નહીં આપું હું, અને હું મારી જમીન કાયદેસર પાછી લઉં. આ હું વાત કરે છે છોડી તું? હે, આ મહેનત એટલી બધી અમે કરી છે, આ જમીન આટું રૂપિયા આટું કરી છે, હવે તું એમ કહે છે કે હવે એક રૂપિયો નહીં આપવું એટલે? એ બરાબર કરે છે, એનો હક છે ને, એ લે છે ને, અને મફતમાં ક્યાં લે છે? સામે તમને રૂપિયા આપે છે. ના પાડે છે રૂપિયા આપવા. પેલા તો તમને રૂપિયા આપવાની હાથ પાડી હતી, એને ના નહોતી પાડી, પણ તમે તો તમારું અસલ સ્વરૂપ દેખાડી દીધું. તો અમારું સ્વરૂપ આ જ છે હોડોશીમાં. કઈ વાંધો નહીં, તો તમે મારું સ્વરૂપ જાણી લો. તમને એમ હતું ને કે હું આ ગામની મામૂલી છોકરી છું કે જેની સાથે તમે ગમે તે વર્તન કરશો એ ચૂપ રહેશે. સો મિસ્ટર જીત, જસ્ટ કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન, આઈ એમ ડીવાયએસપી નિકિતા પટેલ. શું ડીવાયએસપી? અરે જુઓ બેન, હા તમે ડીવાયએસપી હતા તો તમારે મને પહેલા કેવું હતું ને. એ ભાઈ, તોલો ઢીલો કા પડી ગયો? મૂંગી રે ને. એટલે હું થાય? હા, ડીવાયએસપી એટલે હું એટલા માટે અત્યાર સુધી નથી બોલતી કેમ કે હું જાણવા માંગતી હતી કે તમે લોકો કઈ હદ સુધી જઈ શકો છો. જો અમારી ભૂલ થઈ ગઈ, અમે કહેલા પણ બેન એ તો કે આ તો જય હા ઢીલા કા પડી ગયા? બેનના જમીનના કાગળિયા લ્યો. હા છે કોણ? અરે પણ કહો એટલું કરો ને. એક મિનિટ, જમીનના કાગળિયા હવે તું મારા ઘરે આવીને મારા બાના પગમાં માફી માંગીને એના હાથમાં સોંપીશ. કર્યા હાલો બા, હાલો. જી, એવું તો એને શું કીધું કે તું માની ગયો અને એના બાના પગમાં તું પડીશ? અરે મૂર્ખની સરદાર, ડીવાયએસપી એટલે હું થાય એ ખબર પડે છે તને? પણ જો તો ખબર પડે. અરે યાર, હવે દીવાની જરૂર નથી, અને છે ને મને ન્યા થવા દે છે. એને છે ને આપણા જિલ્લાના જેટલા પણ પોલીસ વાળા છે ને, હા આ બધાની સાઈડ છે ઈ. આ બધા પોલીસ વાળા એને આમ સલામ કરે. હું વાત કરો? હા, પડે નહીં કાંઈ ને. વાંધાની ઉપરી છે આ. જા કાગળિયા લે ને, તને ઘરે દેવા જઈએ. પર શો વાળ દીધો? પર શો વાળ દીધો? હા, એક જ વ્યક્તિ એવી નીકળી કે મારા ધણીને ધૂળ ચાટતો કરી દીધો. પણ કઈ વાંધો નહીં, જે થયું એ બરાબર થઈ.